તમે એવી કા વાત કરો યાર તમે કે ભરત હું કે ઝીણકો છે કઈ ડિલેટ નહીં થાય ભાઈ. તમારે ભરતને કેવું છે કહી દીજો મારા ભાઈ. હું ભરત તારે વાત કરી લ્યો. ભરતને અમારે કહેવાનું ના હોય, ભરત અમને પૂછીને કામ કરતો હોય. 1 લાખ રૂપિયા મળ્યો લે મને, હું કરી લેવો. હા તો આજ પર ડિલેટ નહીં થાય ને કાલ પર નહીં થાય, બરાબર. ઈ મામલો મારો ને ભરત નથી, મારે ને ભરત તો જોવો. હવે હું તમારે વસાર ટીંગ ટીંગ કરવાની વાત આવતી નથી. ખોટી લપ ન કરતા આટણ મારા ભાઈ. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. ને આજે આપણે છે ને પરેશ ભારતી બ્લોગને છે ને પ્રેન્ક કોલ કરવાનો છે. તો હાલો આપણે પહેલાં છે ને પરેશભાઈને એક ટ્રાય મારીએ, ફોન ઉપાડે છે કે નહીં. હાલો, પરેશ ભારતી બ્લોગ. પરેશભાઈ બોલો. હું તમારો સબસ્ક્રાઈબર બોલું ને ભરતભાઈનો સબસ્ક્રાઈબર બોલું. પણ અત્યારે તમારો સબસ્ક્રાઈબર નથી. મેં એક સગાઈનો વિડીયો જોયો હતો ને ભરતભાઈનો. એક તો હું ભરતભાઈનો રિલેટિવ છું. એ વિડીયો તમારે છે ને ડિલીટ કરવાનો છે. કેવો વિડિયો ભાઈ? એ ભરતભાઈની સગાઈ વાળો. ભરતભાઈની સગાઈ વાળો શું તકલીફ શું છે ભાઈ, એનો અમારે સંબંધ કરવાનો હોય ને, ક્યાંક એને માગા લઈને જાય ને તો કોઈ આ નથી પાડતા. ભાઈ? ગાંડા માણસ થઈ ગયા તમે. હું છે તમે શું વાત કરો છો યાર? એમની ઈ પૂરો વિડિયો તમે જોયો? એમાં હું છે હું નહીં, તમે એવી રીતના વાત કરો છો તો? એ વિડીયો જોયો, પણ અમે જે માગું લઈને જાય ને તો એ લોકો એમ કહે કે આ ભરતના તો તમે કે બીજે ક્યાંક ઓલા કરાવવાના લાગો છો વિવાહ. પણ ભાઈ ઈ વિડિયો તો જો મારા ભાઈ 2 મહિના 3 મહિના પહેલાનો છે. અત્યારે લગી હોય ખરા ને ઈ કોઈ બી લોકો તો ખબર હોય ને એવી કે આપણે ક્યાંક માંગવું નાખ્યું કે ક્યાંક હગાઈ થઈ ગઈ તો પાછા કે આપણે વાત ન કરી, એટલી તો બુદ્ધિ હોય કે નહીં સામેવાળા વ્યક્તિને મોટા ભાઈ? પણ એ વિડીયો જોઈને જ એમ કે આ તમારે બીજે ક્યાંક વાતો હાલે છે ને હું માગા લઈને આવ્યા. તમે કોણ બોલો ઈ કયો ને. એટલે હું એનો રિલેટિવ બોલું છું. રિલેટિવ કે નામ તો હોય ને તમારું કે એના મામા મોસાળમાંથી જ બોલું છું ભાઈ. હે? એના મામા મોસાળમાંથી. ભાઈ હું ભરતના આખા ખાનદાનને ઓળખું છું. તો હું કરશો તમે? વિડીયો ડિલીટ કરો છો કે નથી કરતા? પણ એમ કેમ મને વિડીયો ડિલીટ કરું? મારે ભરત હારે વાત કરવી પડે. મેં જયારે વિડીયો અપલોડ કર્યો ને ભાઈ ત્યારે મારે ભરત હારે વાત થઈ હતી, બરાબર, કે આવી રીતે હું વિડીયો અપલોડ કરું છું. ભરત કઈ વાંધો નહીં પરેશભાઈ. ભરત છે ને ભાઈ, અત્યારે પછી જેઠભાઈ ને જાંબુડા પાકે તમે આવી રીતના વાત કરો તો વ્યાજબી વસ્તુ થોડીક છે. એ બધી વાત બરાબર છે. ભરતને શું ખબર પડે? અત્યારે તો ના માગા લઈને જાય ને તો એમને ખબર પડે. અમારા પગના બૂટ ઘાઈ ગયા અત્યારે, ખબર છે તમને? પગના બૂટ તો અમારા પણ ઘાઈ જતા ભાઈ. ક્યાં તમારા ગહાણા? અમારા પણ તમે ઘાઈ ક્યાંય હું એને બતાવ્યું કે નાચવું એને? હે? તમે એક છોકરી બતાવી એને? તમે તો આવી રીતે ખોટા વિડીયો બનાવીને વ્યૂઝ આપી લ્યો. એમાં ખોટા વિડીયો ને વ્યૂઝ આપવાની ક્યાં ભાઈ વાત આવે? અત્યારે માગા લઈને જાય ને એમને ખબર પડે. અમને છોકરી નો ગઈ તો શું કરવાનું? હાલો એ તમને ખબર છે, તમે ભરત ને મામા છે તો હાલો મને કયો. એ વિડીયો જોઈને બધા ના પાડે છે. એમ નહીં, અમે અહીંયા હગાઈ કરવા ગયા હતા, અમે અહીંયા જોવા ગયા હતા, અમે કોઈ છોકરીની ઘેર જઈને વિડીયો ઉતાર્યો, તમે જોયો વિડીયો ની અંદર? એ જ્યાં જાય ને એમ જ કહે કે તમે સોમનાથમાં કરી આવો. સોમનાથ જિલ્લામાં, આ જામનગર જિલ્લામાં નહીં તમારું ભેરું થાય. એ તો હારો ને ભાઈ, સોમનાથ જિલ્લામાં કરો કે સોમનાથ કરીને આવી છીએ. હું થઈ ગયો તમે યાર ભલા માણા. તો સોમનાથમાં કરવાનું એવું તો ભરત હારે વાત કરી લઉં, બરાબર? હા તે વાત કરી લેજો. એ ભરતને કાંઈ ખબર ના પડે, આ બધી વાંહે ત્યાં રોનું નીકળે. તમે એવી કા વાત કરો યાર તમે કે ભરત હું કે ઝીણકો છે કઈ? ઝીણકો જ કહેવાય ને. એના જે સંસારની કાંઈ ખબર હોય એને કે આ પાછળ પછી શું થાય. ભલા માણા આખી દુનિયામાં રખડીને બેઠો ને તમે એમ કહો કે સંસારની ખબર દુનિયામાં રખડીને બેઠા હોય. સંસાર માંડવા બેઠો અટાડો લે તમે ને મામા સાથે કરાવી દો ને, લો હગાઈ લો તાલો કરવાની છે. અમારે આ મેન પ્રશ્ન આ જ નડે જ્યાં જાય ત્યાં. મારો વિડીયો જ નડે તમને? હા, સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. એમની તો હું વિડીયો ડિલીટ કરી નાખું તો હું તમારા મહિનાથીમાં તમે ભરતના લગ્ન કરાવી દેવો. વરદીમાં ના થાય. હવે વિડીયો દેખાય નહીં ને
તો પબ્લિક ને એમ થાય કે આ બધું ખોટું હતું અલા, હું હાવ હાલી નીકળ્યો. જ્યાં જઈને અમને સીધો વિડીયો બતાવે વિડીયો ડિલીટ નહીં થાય ભાઈ. તમારે ભરતને કેવું હોય તો કહી દીજો મારા ભાઈ. હું ભરત હારે વાત કરી લ્યો. રાણો રાણાની રીતે જ છે ભાઈ. ભરતને અમારે કહેવાનું ના હોય, ભરત અમને પૂછીને કામ કરતો હોય. એ વિડીયો ડિલીટ ન થાય. તમે તમારી રીતના કર નાખો. રેડી? delete તો કરવો જોઈએ નથી ભાઈ. ખોટો. નહીં, ડિલીટ તો કરવો જ હોય. ભાઈ વિડીયો ડિલીટ નહીં થાય બરાબર. તમે અટાણે ભેજામારી કરો મેં તો હું કામ કરી અને થાકી ગયો ને અત્યારે કે 10:30 થયા. અત્યારે 10 થાવે એવા કે યાર વસ્તુ યાદ બી નથી ફોન કરવા માટે યાર. તે અમે કામ નથી કરતા, અમે નહીં થાકતા હોય. તમે એટલે લપ કરો માં ખોટો ફોન મૂકો. હાલો તમે. નહીં નહીં, કાપી નાખ્યો ભરતભાઈએ ફોન, ઓલા પરેશભાઈએ ફોન કાપી નાખ્યો. પાછો ટ્રાય કરીએ આપણે, થોડા મૂકશું. A few moments later. હેલો. એટલે ભાઈ કાં ફોન કાપી નાખો છો? એટલે ભાઈ તમને ખબર તો પડવી જોઈએ ને. મારી ફેમિલી છે કે તમે 10 વાગે ફોન કરો તો કે 10 વાગે હું થોડોક તમારી હારે વાત એટલે કરું. કે અમે ફેમિલી વગરના છીએ. ભાઈ તમે છે ને બોલોમાં થોડી ઘણી સભ્યતા રાખો. મેં નથી એમ કીધું મોટા ભાઈ કે તમે ફેમિલી વિનાના છો બરાબર. મેં એમાં ક્યાં સભ્યતા કઈ ગુમાવી હોય તો કયો. સભ્યતા જ ગુમાવો તમે કે નહીં, તમે family એમ કીધું કે વિનાના મારે છો. મેં ફેમિલી છે, તમને મારે ભાઈ એક વાત- ફેમિલી છે ભાઈ. ભાઈ તમે ભરતના મામા હોય કે જે કઈ હોય બરાબર, હું તમને નથી ઓળખતો બરાબર. મેં ભરતને પૂછ્યું હતું ને વિડીયો નાખ્યો તો તે છતાં હું ભરત હારે વાત કરી લી. ભરત મને કહે કે વિડીયો કાઢી નાખો તો હું વિડીયો કાઢી નાખી બરાબર. બાકી એ બાબતમાં મને હવે તમે મહેરબાની કરીને ફોન ન કરતા, બાકી મજા નહીં આવે ભાઈ. એને તમે પૂછો કે ના પૂછો, એ પરમિશન આપે કે ના આપે તમને, બાકી વિડીયો કાઢી નાખો. આ નકર આમાં મજા નહીં આવે પરેશભાઈ. હું જાઉં કઈ વાંધો નહીં. તું મજા નહીં આવે તો બીજું તો શું થાય? મજા ન આવે તો અમને પણ મજા નથી આવતી, એટલે શું કરવું? તો ભાઈ મજા ન આવતી તો વિડીયો રાખ્યો કામ એને. તમારે તો વિડીયો છપાઈ ગયા ને. અમારો ધંધો છે, અમારો ધંધો છે. એટલે વિડીયો થી 1 લાખ રૂપિયા મળ્યો. લે મને શું કરી લેવો? હા તો તમે 1 લાખ આટું થઈને બીજાની જિંદગી ગોટાળે ચડાવી દો ને. એમાં હું જિંદગી ગોટાળે છે કે જિંદગી ઝીણકો છે ભરતો કઈ? પણ ઝીણકો નથી એટલે જ પરિણામ હોય ને, મોટો થઈ ગયો ને એટલે. ભાઈ પણ હોય તો રોગી વાતો ન કરે. તમે નથી કરતા ત્યારે તો અમે કરીએ. બાકી તો અટાણ લગી પણ આવી દીધું હોત. તમે બધી વડી વાતો કરવી છે તમારે બધાને. ભરત તો મામો બોલું ને માઈસી બોલું ને જ્યાં જોઈને આ જ પ્રશ્ન આવે આ વિડીયાનો. મને તમે કહો ને હાલ હું ખબર વિડીયો ડિલીટ કરી નાખું વિડીયો બરાબર. તમે એને મહિનાથીમાં લગ્ન કરાવી દો, ખાલી હગાઈ કરાવી દો. મને કયો હાલો. એમ મહેનતમાં આ વિડીયો મગજમાંથી ન જાય ને પબ્લિક ને. ભાઈ વરા દોઢ વરા થાય જાતા મગજમાંથી, ખબર પડે? અત્યારે મગજ ખોટો બગાડો હોય. એક તો આખો દી કામ કરી થાકી ગયા એટલે હોય. ભાઈ અમે કામ કર્યું, અમે ખેતરમાં જતા આખો દી. વાવણા ચાલુ છે અમારા હજી. પેલા તો મોટા ભાઈ તમને એટલી ખબર પડે કે નહીં અત્યારે 10 વાગે કોઈને ફોન ન કરાય? એટલી તો તમને ખબર પડે કે નહીં તમારામાં ઓલું છે કે નહીં એમ? પણ એટલે જ મેં અત્યારે શાંતિ હોય ને ત્યારે ફોન કર્યો કે રાત્રે ફ્રી હોય, લાંબી વાત હાલવાની હતી. ભાઈ તમારે મને છે ને ભાઈ 10 વાગ્યા પછી તમારે મને ઓફિસ ટાઈમે ફોન કરવાનો. તમારે જે કઈ પ્રશ્ન હોય ને બરાબર. બાકી વિડીયો અત્યારે છે ને ડિલીટ નહીં થાય. સવારે હું ભરત જોડે વાત કરી બરાબર ને ભરત કહે કે હા ભાઈ ખરેખર ઇસ્યુ છે બરાબર તો વિડીયો ડિલીટ થાય. બાકી વિડીયો આજ પર ડિલીટ નહીં થાય ને કાલ પર નહીં થાય બરાબર. સમજાઈ ગયું ને? સ્પષ્ટ ગુજરાતીમાં કહી દઉં છું તમને ભાઈ. એ આપણે વાયડાઈ કરવા વાળા નથી. તમારી ઓફિસનો અમને થોડો ખબર હોય કે તમે કેટલા વાગે ખોલો ને તમે કહો એમ અમારે ફોન કરવાનો એમ. જો ભાઈ હું એમ નથી કીધું ફોન કરવાનો. હું તમને એમ કહું ઓફિશિયલ રીતના તમે મને સવારે 10 વાગે રિંગ કરજો. હું તમને લોકેશન નાખી હતી, મારા લોકેશન ઉપર આવી જજો રૂબરૂ તમે વાત કરી લેજો. એ લોકેશનમાં મેં તમારો સબસ્ક્રાઇબર હતો, મેં તમારા બધા વિડીયો છે. તમારા ગામની મને ખબર છે, તમારા તાલુકાની ખબર છે, બધી મને ખબર છે. આ તો પછી ક્યાં કોઈ પ્રશ્ન જ છે ભાઈ? તમે સબસ્ક્રાઇબર છો તો આ તો આમને પતી જતો હોય તો કઈ આગળ વધવું નથી. પત્તાવાની ક્યાં વાત આવી? મેં ક્યાં મેં કોઈને મર્ડર કરી નાખ્યું કે તમે મારી માટે 302 ની કલમ મારી દીધી ભાઈ? આમાં મર્ડર જ થાય એવું લાગે ભાઈ. આ વિડીયો જેવો છે, કારણ કે આ વાંઢો રહી તો મર્ડર જેવું જ થયું ને. ગજબની વાત કરી એલા ભાઈ. ભરતો વાંધો નહીં રે મારા વાલા. અત્યારે હું કઈ વાત કરવાનો મૂડમાં નથી ટોપિક ઉપર યાર. તમે જે કઈ હોય ભાઈ હું તમને કહું ને તમે મને સવારે રિંગ કરો. હું સવારે ભરત જોડે વાત કરી લઈ. વાવણી હતી 12 વીઘાનું વાવવાનું પડ્યું. તમારા બાપાને 50 વીઘા છે એટલે મારે વાવી હું કરશું? એટલે જ મેં અત્યારે ફોન કર્યો. રાતે નો આવતા હોય ને ના રાત તમે ભૂંદડાનું ધ્યાન રાખી લે ખતારી જાય માંડવી. હા તો એ આ ફોન વાત થાય ને એટલે ભૂંડડાનું ધ્યાન લઈને વાત થાય. નો મેળા ભાઈ ટાઈમ જ નથી એવડો બરાબર. અટાણ હુઈ જાવ તો થોડા ભૂંડડા આવી જાય. એને કરતા વાત મહેરબાની કરીને ભાઈ અટાણે છે ને હું તમને કહું ને મહેરબાની કરીને ફોન ન કરતા. અમારે જે કઈ હોય ને હવે વાત કરશું બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ. નહીં જય માતાજી, જય દ્વારકાધીશ એવું કઈ નહીં.
પણ વિડીયો ડિલીટ કરી નાખજો. ભરતને તો ભાઈ- ફોન કરવાનું થતું નથી. તો ભાઈ હવે છે ને એક કામ કરો, બરાબર, તમે જે બોલતા હોય તમારે જેને કેવું હોય ને કહી દો, વિડીયો ડિલીટ નહીં થાય. રેડી મારો ભાઈ? કોઈને કહેવાનું જ ન હોય ભાઈ પરેશભાઈ. આ તો વિડીયો ડિલીટ નહીં થાય, આપણે બરાબર? જે પગ થાય ઉપર કરી ઊભી લેજો. છીએ, સમજાણું? હા તો અમે શું કે હવા મારી, અમે પણ અમારા પગ ઉપર જ ઊભી ભાઈ. વિડીયો ડિલીટ કરી નાખજો નકર એમ નહીં, તમે એને માં માનો તો તમને 3 મહિના પછી તમને થનગનાટ ઉપડો, 3 મહિના લગી તમને થનગનાટ નો ઉપડો ભાઈ. એ પહેલાં ઉપડો તો જ, પણ અમારો એ વરાજો માનતો નહોતો, સમજાણું? એને આ બધી 4 વ્હીલો ને એવું બધું બુલેટ ને એવું બધું લેવાનું હતું ને, એનું સ્ટેટસ ઊભું કરવાનું હતું. એ થઈ ગયું હવે. ને હવે અમારે એનો પરિણામવાનો, સમજાણું? હાલી ગયું ભાઈ તમારું પણ ખરેખર એમ. હા તે હાલી ગયું એટલે જ હવે પરિણામવાનો, સમજાણું? આથી કઈ વાંધો નહીં, પણ આવી લો, બરાબર? હું હવે ભરત હારે વાત કરી લી, હું મારી રીતના હું ને ભરત અત્યારે બે રાતે સમજી જ લઉં, કાઢી બરાબર? નાખો. ભરત હારે વાત નથી કરવી. ભાઈ રાતે વિડીયો નો નીકળે મારા ભાઈ, બરાબર? તમે કેમ ને એમ નો થાય. મેં તમને પૂછીને આમાં હું અપલોડ નતો કઈ કર્યો, સમજ્યા? દસ્તાવેજ કરેલું હોય આ વિડીયો હારે તમે યુટ્યુબ હારે? અરે દસ્તાવેજ એટલે અમારું રોયડ દીધું ભાઈ. આમાં અમે યુટ્યુબર, તમને ખબર છે, તમને એમ લાગે કે અમે 8 મિનિટનો વિડીયો બનાવીએ એટલે તમને એમ લાગે કે 8 મિનિટ કઈ 8 મિનિટમાં અમારે આખો દી નીકળી જતો હોય મારા ભાઈ. એ તો જે યુટ્યુબર હોય ને એને ખબર હોય. ને તમારે જેવા ગમે તે ફોન કરીને ભાઈ હું ભરત માસી નું બોલું ને ફલાણું બોલું ને વિડીયો ડિલીટ કરી નાખો એટલે હું કઈ ઓલું ધર્મશાળા છે મારે ગમે એ ખુલ્લું નાખું બંધ કરી નાખું, તમે કહો એ તો આવા વિડીયો મૂક્યો હોય તો કરવું પડે. મેં ક્યાં તમને કીધું કે બીજા વિડીયો ડિલીટ કરી ભાઈ નાખો? વિડીયો તમારો છે, વિડીયોમાં તમે ક્યાંય આવ્યા, ઈ મામલો મારો ને ભરત નથી, મારે ને ભરત જોવાનો. હવે તમારે વસાડ ડિંગ ડિંગ કરવાની વાત આવતી નથી, બરાબર? ડિંગ ડિંગ તો ખોટું કરવું તમે પડે અત્યારે ભાઈ. ફોન મૂકી દો ભાઈ, ખોટી લાંબી લપ થઈ જાય. એ તમે ઓલો એક સોંગ બનાવ્યું હતું ઓલા મેડમ હારે, તો અમે એનું ક્યાં તમને કીધું કે આ કોણ છે ને આ હું છે ને? તો ભાઈ હું કારા સોર હારે રખડું નહીં ભાઈ, મને મજા આવે ને રખડું, લે હું કરી લેવો. હા કાંઈ નહીં, અમારે તો કાંઈ ના થાય. તમે ગમે હા, તો એને બસ રખડો. એમ. પણ અમને એક આ વિડીયોથી જ મતલબ છે, બીજું કાંઈ અમારે કાંઈ જોવાનું નથી. તો એક ની લાખ વાત થાય, વિડીયો ડિલીટ નહીં થાય. જ્યાં લખું ને લખી લો. ગુજરાતીમાં સમજાય છે કે નહીં? ગુજરાતીમાં સમજાય છે પરેશભાઈ, તો લખતા હો મોટી. આ તો કરી નાખો ની, પણ લપ કરવી હોય તો કરી નાખો, એટલે તૈયાર જ છે. ખોટા તમારા વ્યુઅર ઉપર અસર પડશે. ભાઈ વ્યુઅર પર જો ભાઈ, જી મારા કારણ જે કે અમારા video તમે સબસ્ક્રાઇબર, delete મારી કરશો. વાત સાંભળો ભાઈ, જી મારા સબસ્ક્રાઇબર છે ને એને ખબર છે અમે કેવા છે, બરાબર? મારી ફેમિલી કેવી છે, બરાબર? અમે જે કરતા હોય ને અમારા સબસ્ક્રાઇબર ને ધ્યાનમાં રાખીને જ કરતા હોય. તો તમારા જેવા ટૂંકમાં આવે ને, હવે હું મારે કેવું, મારે બોલવાનો કઈ શબ્દ નથી. રાતે 10 વાગે તમે ફોન કરીને આ રીતના કરો કે હું તમારી માણસાઈ કહેવાય ગઈ તમારી. માણસાઈ તો કહેવાય ને, અત્યારે જ ફ્રી હોય તો અત્યારે જ ફોન કરવાનો હોય ને તમે પહેલા. હું તમે જાગ્યા ત્યાં ભાગો ને એમ. બાકી આ વચ્ચેથી તમારો એક વિડીયો નીકળી જાય ને તો તમારા વ્યુઅરને ઘણો ઓલું થાય કે આ વિડીયો કેમ નીકળ્યો હોય છે એમ. ભાઈ જે કઈ હોય, મારા જે સબસ્ક્રાઇબર છે ને એ મારા ફેમિલી મેમ્બર જ છે. એમાં તમારે વસારે કઈ જવાની અમે તમારા જરૂર family નથી. member જ હતા. હા તો એમની તમને ખબર જ છે કે અમારું જીવન કેવું છે, અમે જે છે રિયાલિટી બતાવીએ છે. અને ભાઈ રહી યુ ની વાત, તો ભાઈ એવું કઈ નથી કે યુટ્યુબ થકી અમારું ઘર હાલે મારા ભાઈ, બરાબર? યુટ્યુબ કદાચ બંધ થઈ જાય તો કઈ ફેર પણ ન પડે. અમે તમારા સબસ્ક્રાઇબર હતા, અમે તમારા કન્ટિન્યુ વિડીયો જોતા હતા ભાઈ. પણ આ તો એક પણ સારું ને ભાઈ, તમારો દિલથી આભાર કે તમે અમારા વિડીયો જોવ છો ભાઈ. આ બે બરાબર? ત્રણ એટલે જ તમે ચપ્પલની કીધું ને જોડી સબસ્ક્રાઇબર છે ભાઈ, તમે એમ કીધું ને કે સબસ્ક્રાઇબર છે એટલે જ મેં તમારી એરે છે ને અત્યારે લગી 10 વાગે લગી પ્રેમથી વાત કરી. બાકી મારે છે ને ભરતાને જ પૂછવાનું આવે, બરાબર? મારે ભરતાની પરમિશન લેવાની હોય, બાકી પછી મારે કોઈનું કઈ લેવા દેવાનું હોય નહીં, સમજ્યા? આ સંપલિયા ને ગાડીઓના ટાયરો ઘહાવા માંડ્યા ને પછી જરા આથી ગમે ઘણાઈ છે. જાય, પેલા જ્યાં નો દો તો ઘણાઈ જાય. પહેલા તમારા છોકરાને ઊભો થઈ જાય ને, પગ ઉપર ઊભો થઈ જાય ને પછી આ બધું કરવાનું હતું. ભાઈ ઈ છે ને તમારો પ્રશ્ન છે. તી છતાં જો ભાઈ તમે એના મામા હોય ને તો મને કઈ ઉપાધિ નથી, હું વિડીયો ડિલીટ કરી નાખી, બરાબર? હું પેલા ભરત હારે વાત કરી લી. કાલે હવે ભરત મને એમ કે પરેશભાઈ ના એવું કઈ હતું નહીં, તો મારે શું કરવાનું યાર? એક તો અમે એવડી મહેનત કરતા હોય અને તમે ટૂંકમાં આવી રીતના કરો, એ વસ્તુ થોડી ગઈ. તી છતાં હું તમને નથી કીધું કે વિડીયો ડિલીટ નહીં થાય, વિડીયો હવે ડિલીટ થાય. રેડી? હું વાત કરી લઉં ભરત હારે પછી ઈ તો હા કે તો ભરત વાત તો કરી લ્યો. રેડી? રેડી ભાઈ રેડી. ખોટી લપ ન કરતા અટણ મારા ભાઈ. અત્યારે આપણે છે ને ફોન કાપી નાખ્યો. પરેશભાઈ છે ને આમ હાસમાં આવી ગયા હતા, પણ આપણે હવે પાછો પરેશભાઈને ફોન કરીએ ને આવું કંઈ હકીકતમાં કંઈ નથી ને, હું તમારો સબસ્ક્રાઈબર છું ને નિલેશભાઈ બોલું છું. હવે એને આપણે સાચું કહી દઈએ, નકર એ ક્યાંક ખબર વિડીયો કાઢી નાખશે, ભરતાને ફોન કરશે ને આ બધું ખોટું થાય. એટલે પરેશભાઈને પાછો ફોન કરીએ. ભાઈ મોટા
ભાઈ એકવાર વાત થઈ ગઈ કે યાર પતી ગયો રી વસ્તુ પતી જાય પછી એક ને એક વાતમાં તમે યાર હું યાર ઈ વસ્તુ લઈને બેઠા હો યાર પરેશભાઈ, તમને ખબર જય પડે છે કે નહીં? પરેશભાઈ હલો, જય માતાજી. જય માતાજી ભાઈ. ઓળખાણ પડે કે? હલો, ઓળખાણ પડે ભાઈ? કોણ બોલો? આગળ હમણાં ફોન કર્યો દીજભાઈ બોલું છું. એક તો મને પણ ખબર છે કે ભાઈ બોલો તમે કે ઓળખાણ પડે તો નથી ક્યાંક પડતી વિડીયો ભાઈ. કાઢી નાખતા નહીં હે? ક્યાંક ભરત નહીં ફોન ના કરતા. આ તો મેં ખાલી પ્રેન્ક કોલ કર્યો હતો તમને. નિલેશભાઈ બોલું. નિલેશભાઈ ઘરે જા. નિલેશ કરે છે A to Z. નિલેશભાઈ યાર મારા મોઢામાંથી આડી ગઈ બે શબ્દ કહેવાય જાય યાર એમ નહીં માણસ સુધી પેલા ફોન કરે કે પરેશભાઈ મારે પ્રેન્ક કોલ કરવો છે આ રીતના તમે આ રીતના કરાય નિલેશભાઈ તને રાતના ડર છે તો તમે વિચાર કરો એક તો ઓલી ભૂંગળા માંડવી ખટાર નાખે એક તો ઓલા ઝટકા મશીન મારી મારી હાથું તાણી ઓલા હાવ ભહાઈ ગયા તારમાં અને તમે અટાણે આવી રીતના નસો કે આ વસ્તુ 10 વેચી વાગે છે ડગરી ખહે ને ભાઈ. ડગરી કોઈ લાડી નેક્સ્ટ લેવલ નાડી ભરતારે વાત થાત નાડી નો કરવાની લપ થઈ જાય તેમ પછી હું તમને આડી કેત બરાબર પેલા મારે પૂછવું પડે ને ભરત કે હું છે હું ની મેટર પૂછવું જ પડે ને. કાંઈ પૂછતા નહીં હવે. હવે ભલે હું પૂછે વિડીયો તમે જો ભલે પણ હાલે ને હગાઈ કરાવો આ બાજુ જ. નિલેશભાઈ કાંઈ નો નહીં, કરવાનું દોડધામ કરી આ બાજુ નાખ્યું જ ભાઈ રહે. નો કરવાનું કરી નાખ્યું નિલેશભાઈ તમે કઈ વાંધો નહીં આજ તમારો ઘા હતો પણ પછી જેથી અમારો વાર આવી છે ને ભાઈ હા હા તેથી રણા ના છે નિલેશભાઈ તમે છે ને આખી YouTube ચેનલ જ બંધ કરી દેવો એવું કરશો અમે એમ એટલે એ તમે ધ્યાન રાખજો એમ. હા હા કઈ વાંધો નહીં. તમારો વારો આવે તો તમે લડી લેજો. આજે અમે લડી લેજો. ભલે વાંધો નહીં ભાઈ જય માતાજી જય ભાઈ બીજું તો માતાજી, હું જય માતાજી. તો મિત્રો પ્રેન્ક કોલ તમને કેવો લાગ્યો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, એક વસ્તુ લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રામ રામ, બાય બાય.